પ્રદેશ 24 ગુજરાતીમાં હું ડૉક્ટર મોલી રાવલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે દિન વિશેષમાં વાત કરવા જઈ રહ્યા છે અષાઢી બીજ વિશે। જી, અષાઢી બીજ એટલે જગતના નાથની નગરચર્યા અને સાથે આજે અષાઢી નવરાત્રિનું બીજું નોરતું છે। બીજા નોરતાના દિવસે આજે આપણે વાત કરી રહ્યા છે નવરાત્રિની શૃંખલામાં મા બ્રહ્મચારિણી વિશે। માં બ્રહ્મચારિણી એ સતી પાર્વતીનું બીજું સ્વરૂપ છે। જ્યારે સતીએ દેહ ત્યાગ કર્યો અને શિવને પામવા માટે બીજી વખત એમણે જન્મ લીધો છે, ત્યારે એમણે શિવને પામવા માટે વર્ષો વર્ષ એમને સાધના કરી અને આ જે સાધના કરી છે એ તપસ્વી સ્વરૂપને માં બ્રહ્મચારિણી સ્વરૂપ તરીકે ઓળખવામાં આવે છે। બીજા નોરતાના દિવસે આપણે દેવી ભગવતીને કેવી રીતે રીઝવી શકીએ? તો બહુ જ સારા અને નાના નાના ઉપાયો છે। નાના ઉપાયની વાત કરીએ તો આપણે 3 થી 5ની અંદર પીપળાનું જે ઝાડ હોય ત્યાં જવાનું છે। એના મૂળમાં આપણે એક પત્તું તોડીને ઘરેથી લઈ ગયેલો 1 ચમચી ઘઉંનો લોટ અને 1 ચમચી સાકર પીપળાના પદના ઉપર મૂકીને ડાબા હાથમાં રાખીને એની ઉપર જમણો હાથ આપણે ઢાંકીને પોતાની જે પણ સમસ્યાઓ હશે ને એ આપણે મનમાં બોલીશું અને માં ભગવતીને પ્રાર્થના કરીશું કે આપણે આ સમસ્યાઓનો નિકાલ કરે। અને આ સાથે જ આપણે આપણા હાથમાં પકડેલા પીપળાના પન્નાને એના વૃક્ષના મૂળની જગ્યાએ મૂકી દઈશું। તે પછી આપણે પાછા વળીને આવતા રહીશું ઘરે। સાંજના સમયે આપણે ફરી પાછા એ જ પીપળાના વૃક્ષ નીચે લટાર મારવા જઈશું અને જોઈશું જો એ સામગ્રી એમની એમ પડી હોય તો આપણા કાર્ય બનવામાં ઘણી બધી વાર છે, પરંતુ જો એ સામગ્રી હટી ગઈ હોય કે કોઈએ ખાઈ લીધી હોય કે પછી કીડીઓ એની ઉપર લાગી ગઈ હોય તો સમજવાનું કે આપણી તકલીફોનો અંત આવી ગયો છે અને આપણને 7 દિવસમાં ખૂબ જ મોટો લાભ થવાનો છે, આપણા જીવનમાં પરિવર્તન થવાનું છે, એ આ વસ્તુનો સંકેત છે। અને માં ભગવતીની કૃપા આપણી ઉપર છે એ આ ઉપાયથી આપણે જાણી શકીએ છીએ। આ સાથે જ આપણે શક્ય હોય તો આખો દિવસ સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે આ મંત્રનો જાપ થઈ શકે એટલો કરવાનો છે। તો બીજા નોરતાના દિવસે માં બ્રહ્મચારિણીને પ્રસન્ન કરો, જીવનમાં પામો સુખ શાંતિ સમૃદ્ધિ। મને આપશો રજા। નમસ્કાર।